ગુજરાતમાં બાળ મજૂરી પ્રતિબંધિત છે, પરંતુ વધુ એક વખત વિદ્યાર્થીઓ ફરી કામ કરાવતો વિડીયો વાયરલ થયો છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલી ઘોડમાળ ગામની સરસ્વતી કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપવામાં આવ્યું. છાત્રાલયના ગુરુમાત્રા ચંપા બગરિયાએ પોતાના ખેતરમાં વિદ્યાર્થીનીઓ પાસે ડાંગર રોપાવ્યું. આદિવાસી વિસ્તારમાં દીકરીઓને સારો અભ્યાસ મળે માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ ન કરાવાતા વિદ્યાર્થીઓ પાસે ડાંગરનું વાવેતર કરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એટલું જ નહીં, ચાલુ વરસાદમાં વિદ્યાર્થીનીઓ અભ્યાસ છોડીને ડાંગરની વાવણીમાં જોતરાય હોવાનું સામે આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સંવાદદાતા હિતેશ જોડાયા છે. હિતેશ, ફરી એકવાર વિદ્યાર્થીનીઓ પાસે કામ કરાવતો હોય તેવો વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, સામે આવે છે. શું જાણકારી? વાત કરવામાં આવે તો વાંસદા તાલુકાના ઘોડમાળ ગામે આવેલી કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીઓનો છે તેની પાસે કામ કરાવતો એક વિડીયો નવસારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે ખુલાસો કરતા ગૃહમાતા જણાવે છે કે મેં તેમને બોલાવી ન હતી, પરંતુ સોમવારે સવારે સ્કૂલમાં ગયા બાદ તેઓ બપોરે મને શોધતી ખેતરમાં આવી હતી અને સ્વેચ્છાએ આ મામલે કામમાં જોડાઈ હતી. પરંતુ આ મામલે આદિજાતિ વિભાગ છે તેમણે તપાસના આદેશ આપ્યા છે. હાલ તેઓ છાત્રાલયમાં જઈને નિવેદનો નોંધી રહ્યા છે વિદ્યાર્થીઓના, અને તેના આધારે રાજ્ય સરકારને સમગ્ર મામલાનો અહેવાલ સોંપવામાં આવશે. જી હિતેશ, આભાર.